આટલું બધું ક્યાં લઈ જાવ તને બધું? મમ્મીને કઈ વેકેશનમાં મારે એમ નમ જવાય ખાલી હાથે? ના આટલું ખાલી લીધું છે. આ કઈ વધારે કહેવાય આને? આ આ આ આ સિંગ છે. હા, એ મસાલા સિંગ છે, આ પ્લેન સિંગ છે, આ ફોતળવાળી સિંગ છે, આ સાબુદાણા છે, અને પેંડા છે, અને થાબડી છે. ઈ તો માટલાનું કવર છે ખાલી હવે. કોરે લઈ જવાના? હા, અહીંયા જ મળે. મમ્મી ને નથી મળતું ઈ એટલે. મમ્મી કયા ગામ રહે છે? અહીંયા હવે રોડ ઉપર. તો ઈ લઈ હોકે, ઈ લઈ હોકે એને કહેવાય કે અહીંયા મળે છે આ કવર ઈ લઈ શકે. મમ્મી લેતા નો આવડે ઈ મને જ આવડે લેતા. સિંગ લેતા નો આવડે? નો જ આવડે ને, એને આઈની ભાવે છે એટલે હું લઈ જાઉં છું. ક્યાંની? આ હું જ્યાંથી લઉં ત્યાંની. એને આ ફોતરાવાળી સિંગ લેતા નો આવડે? નો આવડે. સાબુદાણા લેતા? એટલે કઈ હું વેકેશનમાં ખાલી હાથ જાઉં? પેલા ને થાબડી ને હું છે? અરે મીઠાઈ છે, ખાલી હાથ એમને નો જવાય. જાય તો મીઠું મોઢું તો કરીએ ને. એ તો 100 ગ્રામ પેડા લઈ જવાય. આ 2 કિલો મીઠાઈ ને હું કરવી તારે? અરે 100 ગ્રામ લઈ જાવ ને તો તમારું ખરાબ લાગે. મારે વધારે જ લઈ જવાય. ને આમાં શું છે? ઈ તો તાવડી તૂટી નો જાય ને. ખાલી 2 ડઝન તાવડી છે. આવડી છે. તાવડી લઈ જવાની? હા, મમ્મી ને આખું વરસ શાંતિ. એમાં વેકેશનમાં આટલા બધા જણા થાય ને તો તાવડી તૂટે. અમારાથી જ તૂટે. તો એક કામ કર ને. હા, હમણાં ઉનાળાની સીઝન આવશે તો આપણે ઘઉં નહીં નથી લેવાનું? આપણે લેવાનું જ ને. હા, તો તારા મમ્મીનું હારે લઈ લઈએ તો એ નો ફાવે ને લેતા. તો એ તો લેવાનું જ હોય ને, કઈ પૂછવાનું હોય એમાં. અને કેરીનું બોક્સ જો તમે પેટી લ્યો ને તો ખાસ પેલા મમ્મી ને મોકલાવજો. એમને એકલા અહીંયા ન લઈને હાઈ લાવતા હો. અને હું વેકેશનમાં અહીંયા જાઉં છું, કદાચ મને કઈ ઘટે ને તો ફોન કરીશ. તમારે મને દેવા આવવાનું છે. હું પછી અહીંયાથી કેટલા ઉનાળામાં મને ધક્કા ખાવા જરાય ન ગમે. નકર મારી સ્કિન ખરાબ થઈ જાય, મારા હાથ ખરાબ થઈ જાય. આમાં હજી ઘટશે તારે? આ તો હાવ આટલું જ છે, કઈ આટલું થોડું થાય? હા, આટલું છે. હા, તો આટલું બધું કોને કહેવાય? એ હું તમને કઈશ ફોન કરીને કે લઈ આવશો. તું મને ફોન ન કરતી આખો મહિનો વેકેશન નો, તું મને ફોન ન કરતી વાલી. આ આખા વરમાં મેં 2 કિલો મીઠાઈ નથી ખાધી. તું 1 મહિનો વેકેશન માં લઈ જાય. આ તું ત્યાં ખાઈ શકીશ એટલી? પણ અહીંયા અમે આટલી બધી બહેનો અને છોકરાઓ આટલા બધા જણા આવીશું તો આ દેખાય નહીં એમાં. હજી તો મેં ઓછી લીધી જ. હજી હું મંગાવીશ તમને 2-4 દી તો ખબર. પછી ફોન કરો જો પ્લીઝ લઈ આવજો. હું તમને કહું નહીં. મને ફોન ન કરતી ત્યાંથી. સાંભળ, તું ત્યાં તું રોકા છે 1.5-2 મહિના 2.5 મહિના, મને કાંઈ પ્રોબ્લેમ નથી. વેકેશન ખુલે તો છોકરાઓને હું લેવા મૂકવા જઈશ, મને ટેન્શન નથી. પણ તું ખાલી એટલું કરજે કે તું અહીંયા ન આવતી, હું તને ન કહું ત્યાં સુધી. અને હા જો અમે આજ બધી બેનું મન નક્કી કરશું. આપણે બધા મળીને ભાઈને જવાના છીએ તો અહીંયા તમારે આવવાનું જોઈએ. આપણે અમે એકલા નથી જવાના, બધા હારે જવું છે. તું જાજે, તું ફરજે, તું મજા કરજે, પણ તું મને ફોન ન કરતી. હું નહીં આવું. મને બોલાવતી નહીં. તું આટલો બધો ખર્ચો ન કરાય વાલી. મમ્મીનો ફોન આવ્યો પાછું. આવો શું છે? હા બોલો મમ્મી. અરે નહોતું બોલવાનું, હું આને હેરાન કરતી હતી એટલે મને ખબર પડે. એ હું અત્યારે ઉભા મૂકું ફોન પછી કરું. આના પૈસા તારા મમ્મી આપ્યા હતા? મારા મમ્મીએ જ પૈસા આપ્યા હતા. મેં એના જ પૈસે લીધું. એ દીકરીના ઘરનું થોડું ખાય એટલે હું તો જોતી હતી કે તમારો જીવ કેવો છે. મેં જોઈ લીધું. હું તો મજાક કરતો હતો. હું કઈ થોડું આટલું લઈ જવાની ના કહું. આની કિંમત 1500-2000 રૂપિયા, 2500 રૂપિયા જેવું થાય. હું કઈ મજાક કરતો હતો. હું અવશ્ય કરતો લઈ જવું હોય તો એ મને કઈ વાંધો નથી. ત્યાં આટલા બધા ભેગા થાય તો કઈ થોડું એમને માલે, કઈક તો લઈ જવું પડે ને. ખાલી એમને થોડું હાલે. કાલે હું ત્યાં જમવા આવીશ. આમાં થાબડી લાગે ને. મૂકી દો અત્યારે કઈ વસ્તુ હવે. આટલું લીધું એમાં તો તમારા આમ જીવોલો થઈ ગયો. જમવાનું તો કરીને જઈશ ને. હા બનાવીશ ને. ચોખાનો રોટલો ને ભાતનું શાક.